આપણી સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય એકાઉન્ટ, એમાં પાઠ પહેલો, એમાં ચેપ્ટર નંબર 6 પેટા મુદ્દો, એમાં લેક્ચર નંબર 2 માં સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે પહેલા લેક્ચરની અંદર શું કર્યું હતું કે પહેલા લેક્ચરમાં આપણે થિયરી સમજી, મીન્સ કે એની પ્રસ્તાવના, પેટા નોંધના પ્રકારો, પછી આપણે બ્લુપ્રિન્ટની ચર્ચા નથી કરી. બ્લુપ્રિન્ટ 11મા ધોરણમાં આપવાની હોય નહીં. 11મા ધોરણમાં તો બધું આપણે શીખવાનું હોય, પ્રેક્ટિસ કરવાની હોય, જેથી કરીને 12મા ધોરણમાં આપણને કામ લાગે. એટલે આમાં 12મા ધોરણની જેમ એક ચેપ્ટર બ્લુપ્રિન્ટ હોતી નથી. તમને યાદી આપી દઉં. હવે આપણે ચર્ચા ક્યાં સુધી કરી હતી તો કે પેટાનો તમે તમારી ફેરબુકની અંદર સાદી ખરીદનો નમૂનો ઉતારી લીધો હશે. પેજ નંબર 128 ઉપર છે સાદી ખરીદ નોંધનો નમૂનો એવું લખ્યું છે. પેજ નંબર 128. તો ખરીદ નોંધનો નમૂનો મેં તમને છેલ્લે સમજાવી દીધો અને એની ઉપર 1 થી 5 એના ખાના આવે છે. ખાના દોરવાના હોય એ પેજ નંબર 129 ઉપર એ પણ મેં તમને કમ્પ્લીટ કરી દીધું. પહેલા તારીખનું ખાનું આવે, પછી વેપારીનું નામ આવે, પછી આવક ભરતીયા નંબર આવે, પછી ખાપા એટલે ખાતાવાહી પાના નંબર આવે અને ચોખ્ખી રકમ. ખાતાવાહી પાના નંબરમાં તો ક્યારેય કાંઈ તમારે લખવાનું આવશે નહીં. હવે આપણે સાદી ખરીદ નોંધનો નમૂનો શીખી લીધો. તો સાદી ખરીદ નોંધનો નમૂનો થઈ જાય ને પછી આપણે સાદી ખરીદ નોંધ કઈ રીતે તૈયાર કરવી. જો તમને સાદી ખરીદ નોંધ આવડી જશે ને તો સાદી વેચાણ નોંધ તમને આવડી જશે. ખરીદ નોંધના 2 પ્રકાર છે, એક સાદી ખરીદ નોંધ, એક ખાનાવાળી ખરીદ નોંધ. આપણે ખાનાવાળી ખરીદ નોંધની ચર્ચા કરીશું નહીં. માત્ર આપણે સાદી ખરીદ નોંધની ચર્ચા કરીશું અને સાદી વેચાણ નોંધની ચર્ચા કરીશું અને એ જ દાખલા તમને આગળ પૂછવામાં આવશે. હવે અહીંયા મેં આજનો ટોપિક આપણો શું રહેશે લેક્ચર નંબર 2 માં તો કે સાદી ખરીદ નોંધ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. બરાબર સમજો. તમે સાદી ખરીદ નોંધ તૈયાર કરો ત્યારે તમે શું મુદ્દા ધ્યાનમાં રાખશો. મેં અહીંયા આપણે દાખલા નંબર આપણે ચોથો ચાલુ કરવાનો છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 આપણે ચાલુ કરીશું. પેજ નંબર 151 ઉપર છે. પણ એની પહેલા એક ટીપ સમજી લઈએ કે સાદી ખરીદ નોંધ તૈયાર કરવી હોય તો કેમ તૈયાર કરવી. જુઓ, મેં 1 થી 7 મુદ્દા લખ્યા છે જે તમને MCQ VSQ માં કામ લાગશે. તો જુઓ, માત્ર માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ થાય. સમજો બરાબર. તમારે હવે વ્યવહાર ઓળખતા શીખવું પડશે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર છે, માલની ખરીદી છે કે મિલકતની ખરીદી, તમારે નક્કી કરવું પડશે. બરાબર યાદ રાખજો. સાદી ખરીદ નોંધમાં કેવા વ્યવહારો નોંધાય? માત્ર માલની ઉધાર ખરીદીના વ્યવહારોની જ નોંધ થાય છે. બરાબર યાદ રાખજો. માત્ર માલની ઉધાર ખરીદીના વ્યવહારોની જ નોંધ થાય છે. એનો મતલબ એમ થાય કે માલની રોકડેથી ખરીદીની નોંધ થતી નથી. મિલકતની ઉધાર ખરીદીની નોંધ થતી નથી કે મિલકતની રોકડેથી ખરીદીની નોંધ થતી નથી. બરાબર યાદ રાખજો. પહેલો મુદ્દો આવ્યો છે, માત્ર માલની ઉધાર ખરીદીની નોંધ થશે. કેમ કે આપણા દાખલા એવા બનાવ્યા છે એમાં માલની ઉધાર ખરીદીનો વ્યવહાર આવશે, માલની રોકડેથી ખરીદીનો વ્યવહાર આવશે, મિલકત ખરીદીનો વ્યવહાર આવશે, બિન આર્થિક વ્યવહાર આવશે. આવા બધા એની અંદર વ્યવહારો ફિટ કર્યા છે. પણ તમારે કેટલા લેવાના? માત્ર એમાંથી ઘણા બધા 10-12 વ્યવહાર આપ્યા હોય એમાંથી તમારે માત્ર કેટલા લેવાના? માત્ર માલની હોવી જોઈએ, માલની જ હોવી જોઈએ, મિલકતની નહીં. માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ લેવાની છે. યાદ રાખજો, માલ હોવો જોઈએ એમાં શબ્દ અને ઉધાર ખરીદી હોવી જોઈએ. મિલકત ખરીદી નથી લેવાની. મિલકતની રોકડેથી ખરીદી હોય કે મિલકતની ઉધાર ખરીદી એ વ્યવહાર નોંધવાનો થશે નહીં. પછી બીજો, માલની ચોખ્ખી રકમની નોંધ થાય. ચોખ્ખી રકમ એટલે શું? માલની ચોખ્ખી રકમ એટલે તમે આપણે આમના ચક્રમાં ભણી ગયા, ચોથા ચક્રમાં, કે તમે વ્યવહારમાં વેપારી વટાવ આપ્યો હોય, ધંધાકીય વ્યવહાર અસ્તિત્વમાં આવે એમાં વેપારી વટાવ આપ્યો હોય તો વેપારી વટાવ તમે બાદ કરી નાખો. તો વેપારી વટાવ બાદ પહેલા માલની કુલ કિંમત હશે. માલની કુલ કિંમતમાંથી શું બાદ કરવાનું? સૌથી પહેલા વેપારી વટાવ. વેપારી વટાવ કઈ કિંમત ઉપરથી બાદ થાય? કુલ કિંમત. માલની કુલ કિંમત દાખલામાં આપી હશે રકમમાં. પછી એમાંથી તમારે વેપારી વટાવ બાદ કરી નાખો. વેપારી વટાવ બાદ કરો તો તમને શું મળે? માલની ચોખ્ખી રકમ. યાદ રાખજો, માલની ચોખ્ખી રકમ તમને મળશે. તમારે માલની ચોખ્ખી રકમની નોંધ કરવાની છે. વેપારી વટાવ બાદ કરી. વેપારી વટાવની તો ચોપડે નોંધ થતી જ નથી. આપણે ચોથા ચક્રમાં ભણી ગયા. તો વેપારી વટાવ બાદ કરી નાખો ને પછી જે વધે ને એને માલની ચોખ્ખી રકમ કહેવાય. એટલું તમારે યાદ રાખવાનું. માલની ચોખ્ખી રકમથી જ નોંધ કરવામાં આવશે. નંબર 3, રોકડ વટાવ બાદ કરવામાં આવતો નથી. શા માટે રોકડ વટાવ બાદ કરવામાં આવતો નથી? કારણ રોકડ વટાવ એટલા માટે બાદ નથી થતો કે રોકડ વટાવ તો માત્ર રોકડની લેતી દેતી કરતી વખતે જ બાદ થાય. રોકડ વ્યવહારમાં જ રોકડ વટાવ બાદ થાય, બાકી રોકડ વટાવ બાદ થાય નહીં. એટલે આપણે તો ઉધાર ખરીદી જ લેવી છે. ઉધાર ખરીદીમાં તો રોકડ વટાવ બાદ થાય જ નહીં, માત્ર વેપારી વટાવ જ બાદ થાય. ત્યાર પછી નંબર 4 ઉપર યાદ રાખજો, અડધો વ્યવહાર રોકડ હોય અને અડધો વ્યવહાર ઉધાર હોય. બરાબર સમજો, અડધો વ્યવહાર રોકડ હોય અને અડધો ઉધાર વ્યવહાર હોય તો તેને સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણીને
ખરીદ નોંધમાં નોંધવામાં આવે છે. બરાબર યાદ રાખજો, ખાસ આવા વ્યવહારો પણ આવશે. આપણે દાખલા તરીકે 1 લાખ રૂપિયાની માલની ખરીદી કરી બકુલ ટ્રેડર્સમાં છે, તો બકુલ ટ્રેડર્સને આપણે 50,000 નો ચેક આપ્યો, તો 50,000 નો ચેક આપ્યો કેવો વ્યવહાર કહેવાય? ચેકનો વ્યવહાર એ બેંકનો વ્યવહાર કહેવાય. તો 50,000 નો તમે ચેક આપ્યો એ રોકડ વ્યવહાર કહેવાય ને, તો બાકીનો કેવો કહેવાય? ઉધાર વ્યવહાર કહેવાય. તો 50,000 નો રોકડ વ્યવહાર હોય તો 50,000 નો ઉધાર વ્યવહાર કહેવાય. એમાં આપણે લોજિકલી સિમ્પલી તર્ક લગાડીને આપણે સમજી શકીએ. તો અહીંયા એમ કીધું છે, બરાબર સમજો. ચોથો મુદ્દો, અડધો વ્યવહાર રોકડ વ્યવહાર હોય અને અડધો ઉધાર વ્યવહાર હોય તો સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણીને ખરીદ નોંધમાં નોંધ કરવામાં આવે છે. આખે આખો વ્યવહાર કેવો ગણી લેવાનો? ઉધાર વ્યવહાર ગણી, ઉધાર ખરીદી ગણી અને ખરીદ નોંધમાં નોંધવામાં આવે છે. યાદ રાખજો, અડધો વ્યવહાર રોકડ વ્યવહાર હોય ને અડધો વ્યવહાર શાખનો હોય, યાની કે ઉધાર હોય, શાખ એટલે ઉધાર, તો તેને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને માલની ખરીદ નોંધમાં નોંધ કરવામાં આવે છે. માલની સંપૂર્ણ ઉધાર ખરીદી સમજી, ઉધાર સંપૂર્ણ આખો વ્યવહાર ઉધાર ખરીદી સમજી અને એને ખરીદ નોંધમાં નોંધવામાં આવે છે. ત્યાં લખ્યું છે સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણીને ખરીદ નોંધમાં નોંધવામાં આવે છે. નંબર 5, માલની કે મિલકતની રોકડેથી ખરીદી હોય, આવો પણ વ્યવહાર આવશે. યાદ રાખજો, માલની રોકડેથી ખરીદી કરો કે મિલકતની રોકડેથી ખરીદી કરો તો તેને રોકડ ગણમાં નોંધવામાં આવે છે. આના પછીનું ચક્ર આપણું છે 7મું ચક્ર, રોકડ ગણ અને તેના પ્રકારો. ખરીદ નોંધમાં નોંધવામાં આવશે. અને યાદ રાખજો, માલની રોકડેથી ખરીદી હોય કે મિલકતની રોકડેથી ખરીદી હોય, ક્યાં નોંધવામાં આવે છે? બોલો, તમારે લખવું પડશે નીચે. તમે જે દાખલો ગણશો ને એમાં નીચે લખી દેવું પડશે નોંધમાં કે આ તારીખનો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી રોકડ ગણમાં નોંધાશે. તારીખ સહિત બોલવું પડશે. જો બરાબર સમજો, માલની હોય ખરીદી રોકડેથી ખરીદી હોય, માલની રોકડેથી ખરીદી હોય કે મિલકતની રોકડેથી ખરીદી હોય તો તેને ક્યાં નોંધવામાં આવે છે? ખરીદ નોંધમાં નોંધવામાં આવતો નથી, યાની કે રોકડ ગણમાં નોંધવામાં આવે છે. આના પછીનું ચક્ર આવે 7મું. ત્યાર પછી નંબર 6, મિલકતની ઉધાર ખરીદી કરી હોય તો આવું પણ આવે. માલની ઉધાર ખરીદી કરી હોય તો ખરીદ નોંધમાં નોંધવામાં આવશે, પણ મિલકતની ઉધાર ખરીદી કરી હોય તો, મિલકતની ઉધાર ખરીદી હોય તો ખાસ આમનોંધમાં નોંધવામાં આવશે. મિલકતની ઉધાર લખ્યું છે MCQ ES ગ્રેડ ગુણ. આપણા સ્વાધ્યાયની અંદર છે પ્રશ્ન, હું તમને યાદી આપું. પેજ નંબર 150 ઉપર છે MCQ નંબર 2. MCQ નંબર 2, મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે. અ ખરીદ નોંધ, બ ખાસ આમ નોંધ, ક રોકડ વેટ, ડ દેવી હુંડી નોંધ. તો એમાં ખાસ આમ નોંધ આવશે. માલની ઉધાર ખરીદીની નોંધ કેમાં કરવામાં આવે છે? તો કે ખરીદ નોંધમાં. પહેલો MCQ છે, આમાં તમને MCQ મળી જશે. માલની ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે, એમાં બ ઓપ્શન આવશે, ખરીદ નોંધ. બીજો MCQ છે, માલની ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે, એમાં ખાસ નોંધ આવશે. માલની ઉધાર ખરીદી કરી હોય તો તેને ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. આપણું ચેપ્ટર એના પછીનું છે 8મું ચેપ્ટર છે. આપણું ખાસ આમનોંધ ચેપ્ટર આવે છે. 7મું ચેપ્ટર છે રોકડ વેટ અને તેના પ્રકારો. 8મું ચેપ્ટર છે ખાસ આમનોંધ. તો એ ખાસ આમનોંધમાં નોંધ કરવામાં આવશે. મિલકતની ઉધાર ખરીદી કરી હોય, ખાસ યાદ રાખજો, મિલકતની ઉધાર ખરીદીની નોંધ ક્યાં કરવામાં આવે છે? ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. પછી ત્રીજો MCQ પણ આવી જશે. માલની રોકડ ખરીદી કરી હોય તો ખાલી જગ્યામાં નોંધ જાય. લખ્યું, માલની કે મિલકતની રોકડેથી ખરીદી કરી હોય તો રોકડ વેટમાં નોંધવામાં આવે છે. એટલે ત્રીજામાં ઓપ્શન આવશે, રોકડ વેટમાં નોંધાય છે. તો આ 3 MCQ ક્લિયર આપણા થઈ જાય છે. ખાસ યાદ રાખો, આ 1 થી 7 મુદ્દા. અને છેલ્લો મુદ્દો હજી એકવાર આપણે સમજી લઈએ. છેલ્લો મુદ્દો આપણે સમજવાનો બાકી છે. આપણા વતી ચૂકવેલ ખર્ચા ખાસ આમનોંધમાં નોંધાય. યાદ રાખજો, આપણે ખરીદી કરી છે તો સામેનો વ્યક્તિ વેપારી વેચનાર હોય કે નહીં? બોલો, આપણે ઉધાર ખરીદી કરવાની છે તો સામેનો વેપારી માલ વેચનાર છે. આપણે ખરીદી કરી હોય તો ખર્ચ આપણે જ ભોગવવાનો હોય. ખરીદીમાં ખર્ચ ચડાવવાના જ હોય, ખરીદી ઉપર ખરીદીના ખર્ચ. પણ માનો કે વેચનાર વેપારીએ આપણા વતી ખર્ચ ચૂકવ્યો હોય તો એની આપણે ચોપડે નોંધ કરવી જ પડે. આપણા વતી એટલે બિલમાં ચડાવીને આપણને મોકલે છે, આપણા વતી ચૂકવ્યો છે, આપણે ભવિષ્યમાં ચૂકવવા પડશે. નાના ઉધાર ખરીદી છે પ્લસ એની ઉપર આપણે ખર્ચા ચડાવવાના છે, એ ખર્ચા એને ચૂકવા છે. આપણે અત્યારે નથી ચૂકવા, એ ચૂકવી દે. જો એ ચૂકવતા હોય એટલે કે વેપારી ચૂકવતો હોય, સામેનો વેપારી વેચનાર વેપારી, તો એને આપણા ચોપડામાં નોંધ કરવાની જ છે. પણ ખરીદ નોંધમાં નોંધ નથી કરવાની, ખાસ આ નોંધમાં નોંધ થાય. યાદ રાખજો, આટલું ક્લેરિફિકેશન જોશે તમારે. ખરીદ નોંધ તૈયાર કરતી વખતે 1 થી 7 મુદ્દાનું ક્લેરિફિકેશન હશે તો તમે ખરીદ નોંધ આસાનીથી તૈયાર કરી શકશો. સાદી ખરીદ નોંધ તૈયાર થઈ જશે તમારાથી, એટલે સાદી વેચાણ નોંધ આસાનીથી તૈયાર થઈ જશે. હવે ફરી વખત આપણે હજી એકવાર આ 7 મુદ્દા રિપીટ કરાવું છું.
પહેલું, માત્ર માલની ઉધાર ખરીદીની જ નોંધ થશે. યાદ રાખજો, તમારે વ્યવહાર ઓળખતા શીખવું જ પડશે. બીજા ચક્રમાં મેં શીખવાડી દીધું વ્યવહાર રોકડ છે કે ઉધાર એ ઓળખવાના 5 મુદ્દા મેં તમને આપ્યા છે. તો 5 મુદ્દાને તમારે યાદ કરવા પડશે પાછા. બીજા ચક્રનું કામ લાગશે તમને. પછી નંબર 2 ઉપર માલની ચોખ્ખી રકમની નોંધ થાય. ચોખ્ખી રકમ ક્યારે મળે? તમે વેપારી વટાવ બાદ કરી નાખો પછી જે રકમ મળે ને માલની ચોખ્ખી રકમ કહેવાય. નંબર 3, રોકડ વટાવ બાદ કરવામાં આવતો નથી. રોકડ વટાવ દાખલામાં આપ્યો છે તમને રકમમાં, પણ રોકડ વટાવ બાદ થતો નથી. કારણ કેમ કે અહીં તો ઉધાર ખરીદીની જ વ્યવહાર છે, રોકડનો વ્યવહાર છે જ નહીં. રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં બાદ કરવામાં આવશે, બાકી બાદ થાય નહીં. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ બાદ થતો નથી. નંબર 4 ઉપર અડધો વ્યવહાર રોકડ વ્યવહાર હોય અને અડધો વ્યવહાર શાક ઉપરનો હોય તો એને કેવો સમજવાનો છે? સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને ઉધાર માલની ખરીદી કરી છે. સંપૂર્ણ આખા વ્યવહારને એવી રીતે તમારે એને ખરીદ નોંધમાં નોંધવાનું છે. ફરી વખત, અડધો વ્યવહાર રોકડ વ્યવહાર હોય અને અડધો વ્યવહાર શાક ઉપરનો હોય તો તેને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજી અને તમારે ખરીદ નોંધમાં નોંધવાનો છે. નંબર 5, માલની કે મિલકતની, સાંભળજો, માલની રોકડેથી ખરીદી કરો કે મિલકતની રોકડેથી ખરીદી. રોકડ ખરીદીની વાત આવી છે, રોકડા પૈસા જાય એવી વાત કરી છે. તમે માલની રોકડેથી ખરીદી કરો કે મિલકતની રોકડેથી ખરીદી કરો તો તેની નોંધ ખરીદ નોંધમાં થતી નથી. તો ક્યાં થાય છે? રોકડ વેટમાં નોંધ થાય છે. તમારે નીચે નોંધ લખવાની થશે. નંબર 6, મિલકતની ઉધાર ખરીદી કરો. સાંભળજો, આપણે માલની ઉધાર ખરીદી નથી કરી, મિલકતની ઉધાર ખરીદી કરી. મિલકતની ઉધાર ખરીદી કરી હોય તો એને ક્યાં નોંધવામાં આવે છે? બોલો બધા. MCQ SQ છે એકમાં, તો કે એને ખાસ આ નોંધમાં નોંધવામાં આવે છે. અને નંબર 7, આપણા વતી વેચનાર વેપારીએ કોઈ ખર્ચ, માનો કે રેલવેનું ગાડા ભાડું, તો આપણા વતી ચૂકવા હોય ખર્ચા, તો આપણા વતી જે ચૂકવે છે ને સામેનો વ્યક્તિ, બિલમાં ચડાવીને મોકલવાનું, પણ આપણા ચોપડાને નોંધ કરવી પડે. તો નોંધ કરવાની હોય તો ખરીદ નોંધમાં નોંધાતો નથી, એને ખાસ આ નોંધમાં નોંધાય છે. આ 7 મુદ્દા હું તમને લેક્ચર નંબર 2 પૂરો થાય એટલે PDF મોકલી આપીશ. એ PDF માં લખેલું હશે એ પ્રમાણે તમારે ફેક બુકમાં તમારે ઉતારવાનું છે. હવે આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ છીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર પેજ નંબર આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 છે. પેજ નંબર 151 ઉપર હું તમને દાખલો કરાવું છું. બરાબર સમજો. પેજ નંબર 151 ઉપર છે અને 152 ઉપર રકમ પૂરી થાય છે. તો રકમ હું વાંચું છું. દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, પેન્સિલ હાથમાં જ રાખવાની છે. રકમ વાંચવાની દરેક વિદ્યાર્થી ટેવ પાડશે. પેજ નંબર 151 ઉપર દાખલા નંબર 4, નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. અંડરલાઈન કરો. કાંઈ નથી કીધું એટલે કેવી બનાવવાની? સાદી ખરીદ નોંધ જ બનાવવાની હોય, ખાનાવાળી બનાવવાની નથી થતી. ખાનાવાળી 2 આવે પાછી, માલના પ્રકાર પ્રમાણેની અને માલ અને ખર્ચના પ્રકાર પ્રમાણેની. આપણે એ ખાનાવાળી ખરીદ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ કરવાની થતી નથી. તો હવે જુઓ, પ્રશ્ન નંબર 4 છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 પેજ નંબર 151 ઉપર નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. વર્ષ 2018 છે, ઓક્ટોબર 1 છે. તમારે વ્યવહાર વાંચતા જવાના. અમુક વ્યવહારો ખરીદ નોંધમાં આવશે. મેં દોરી તૈયાર રાખ્યું. જો પેલા ખરીદ નોંધનો નમૂનો તમને આવડતો હોવો જોઈએ. પેલા મેં લખ્યું શ્રી સુરેશની ખરીદ નોંધ, એટલે સાદી ખરીદ નોંધ છે. અહીંયા હું લખી દઉં છું સાદી ખરીદ નોંધ. આપણે ખાનાવાળી તૈયાર નથી કરવાની, સાદી ખરીદ નોંધો. તો સાદી ખરીદ નોંધમાં 5 જ ખાના આવે. પહેલું ખાનું તારીખ, બીજું વેપારીનું નામ, પછી ત્રીજું આવક ભરતિયા નંબર. આવક ભરતિયા નંબર એટલે આપણે ખરીદી કરીએ એટલે બિલ આવે કે જાય? તો કે બિલ આવે. બિલ આવતું હોય તો આવક કરી એટલે સમજી લેવાનું ખરીદી કરી કહેવાય. એ બિલના નંબર અહીં લખવાના છે અથવા ભરતિયા નંબર લખવાના છે. પછી ખાપા. ખાપા એટલે ખાતા વહીવાના નંબર. આપણે આમનોંધના નમૂનાની અંદર દોરતા હતા ખાનું, ઈ જ છે. ખાપા એટલે ખાતા વહીવાના નંબર. એમાં ક્યારેય કઈ લખવાનું આવશે નહીં. અને માલની ચોખ્ખી રકમ લખવાની છે. ચોખ્ખી રકમ એટલે ફરી વખત વેપારી વટાવ બાદ કરી નાખશો પછી જે રકમ વધે એને ચોખ્ખી રકમ કહેવાય. હવે તમારે એમાં તારીખના ખાનામાં પેલા વર્ષ લખવાનું. જો વર્ષ આપ્યું છે 2018 એટલે તમારે પેલા વર્ષ લખવાનું 2018 આમમાં લખતા તેમ જ. પછી માસ આપ્યો છે, મહિનો જુઓ ઓક્ટોબર માસ છે તો તમારે લખવાનું ઓક્ટોબર, મહિનો લખવાનો ઓક્ટોબર. પછી પહેલી તારીખ વાંચવાની. પહેલી તારીખ એમાં આવશે કે નહીં? તો કે આ ક્રાઇટેરિયા જોવા, માપદંડ જોવાના છે. આ આવું હોય તો જ આપણે કરી શકીએ. પહેલો તારીખ પહેલી, ₹10,000 માં દીપક પાસેથી 1 માસની શાક પર ખરીદી. અંડરલાઈન કરો દીપક. તો દીપક ની નીચે અંડરલાઈન કરો, પછી શાક પર અંડરલાઈન કરો અને માલ એની નીચે અંડરલાઈન કરો. જુઓ સાબિત થઈ જાય છે. માલની ખરીદી છે, શાક પરની જ ખરીદી છે. હું સાચો શબ્દ જ દેખા, શાક પરની ખરીદી છે અને માલની જ ખરીદી છે, મિલકતની ખરીદી નથી. તો દીપક આપણે માટે કોણ છે? દીપક આપણે માટે વેપારી છે. દીપક આપણે માટે માલ મોકલનાર છે, એ વેચનાર છે, આપણે ખરીદનાર છે.
તો આપણે ખરીદી કરી હોય અને શાક ઉપર જો ખરીદી કરી હોય તો આપણે કેમાં નોંધ કરવાની? આપણા ચોપડામાં ખરીદ નોંધમાં નોંધ કરવાની. માલ અંગેની પેટા નોંધો 4 છે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ. એમાં આપણે ખરીદી કરી છે, ઉપર લખ્યું કે ખરીદ નોંધમાં નોંધો. તો ખરીદ નોંધ આ રીતે તૈયાર કરવાની. એમાં તારીખ પહેલી આવશે કે નહીં? તો કે પહેલી તારીખ આવશે. કેમ પહેલી તારીખ આવશે? તો કે એમાં 10,000 નો માલ છે. દીપકની નીચે અંડરલાઈન કરો. દીપક નું નામ આપ્યું છે અને શાક ઉપર શબ્દ આપ્યો છે. વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. યાદ રાખજો, વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય, રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય, અથવા તો એમાં શાક શબ્દ ઉલ્લેખ છે તો આ શાક ઉપરનો વ્યવહાર છે. આ માલની ખરીદી છે, મિલકતની ખરીદી નથી. તો આપણે હવે એમાં વેપારી વટાવ તો આપ્યો નથી, તો વેપારી વટાવ ન આપ્યો તો વેપારી વટાવ બાદ કરવાનો નથી. રોકડ વટાવ ન આપ્યો તો રોકડ વટાવ બાદ કરવાનો નથી. તો ખરીદી કરો ત્યારે આમમાં શું કરતા હતા આપણે? ખરીદી કરીએ એટલે ધંધામાં માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર. તે આપનાર કોક વેપારી છે તો દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય જ છે. એ લેણદાર છે દીપક, તો દીપક ખાતે તમારે જમા કરવા પડે. બીજું, ખરીદ નોંધનું બીજું નામ જમા નોંધ છે. એની યાદી આપી દો. કેમ જમા નોંધ નામ કહ્યું? તો કે આપણે ઉધાર માલની ખરીદી કરીએ એટલે આપણે વેપારીઓના ખાતા, આપણને માલ મોકલનાર વેપારીના ખાતા આપણા ચોપડામાં જમા કરવામાં આવે છે. માલ મોકલનાર વેપારીના ખાતા આપણા ચોપડામાં જમા કરવામાં આવતા હોવાથી ખરીદ નોંધનું બીજું નામ જમા નોંધ છે. તો હવે આપણે વેપારીનું નામ લખી નાખીએ, દીપક ખાતે. તો વેપારીનું નામ બરાબર યાદ રાખજો. વેપારીનું નામ આવે છે આપણને માલ મોકલનાર કોણ છે? દીપક. તો દીપક ખાતે આપણે આવક ભરતીયા નંબર જો રકમમાં નથી આપ્યા તમને, પહેલી તારીખમાં આવક ભરતીયા નંબર નથી, તો ત્રીજી તારીખમાં આવક ભરતીયા નંબર છે ત્યારે લખશો. આપણે અત્યારે આમાં નથી. પછી ખાપામાં કાંઈ લખવાનું નથી. પછી ચોખ્ખી રકમ તમારે 10,000 લખવાની. એમાં વેપારી વટાવ બાદ કરવાનો નથી. વેપારી વટાવ દાખલામાં નથી. આવક ભરતીયા નંબર નથી. વેપારી વટાવ હોય તો વેપારી વટાવ બાદ કરવો પડે. આવક ભરતીયા નંબર હોય તો આવક ભરતીયા નંબર લખવો પડે. પણ તેમાંથી એકોયની હાજરી નથી. હવે તારીખ 3 વાંચું છું. રકમમાં બરાબર ધ્યાન આપવાનું છે. રકમ વાંચવાની ટેવ પાડવાની છે. તમે તમારે વ્યવહારને આઈડેન્ટિફાઈ કરવાનું છે. ધંધાકીય વ્યવહાર અસ્તિત્વમાં આવ્યા છે, એ ઉધાર વ્યવહાર છે કે નહીં એ ચેક કરવાનું છે. તારીખ 3, રૂપિયા 20,000 નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ભરતીયા નંબર 116. તો અંડરલાઈન કરો. પેલા તો માલની ખરીદી છે કે નહીં, પછી ઉધાર ખરીદી છે કે નહીં. તો કે માલ એની નીચે અંડરલાઈન કરો. પેન્શનથી દરેક વિદ્યાર્થી અંડરલાઈન કરશે માલ. પછી સરદાર સ્ટોર્સ એની નીચે અંડરલાઈન કરો. સરદાર સ્ટોર્સ એટલે પેઢીનું નામ છે, આ કૃત્રિમ વ્યક્તિ છે. પછી ખરીદીઓ નીચે અંડરલાઈન કરો. તો સાબિત થઈ ગયું. પેઢીના નામનો ઉલ્લેખ હોય, રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય તો કેવો વ્યવહાર કહેવાય? બોલો. તો કે રોકડ વ્યવહાર કહેવાય. તો પેઢીના નામનો ઉલ્લેખ છે, માલની જ ખરીદી છે, આ ઉધાર ખરીદી છે એવું સાબિત થઈ જાય. માત્ર ઉધાર ખરીદીના વ્યવહારો જ નોંધવાના છે. રોકડેથી ખરીદી હોય માલની તો નોંધવાની નથી, એને રોકડ મેળમાં લેવાનો છે. તો 20,000 નો માલ તમે 10% વેપારી વટાવે તમે ખરીદો એટલે 20,000 માંથી તમારે તેના વેપારી વટાવ બાદ કરવો પડશે. જો આ 20,000 આ કુલ કિંમત કહેવાય. કુલ કિંમતમાંથી તમારે 10% વેપારી વટાવ બાદ કરવો પડશે. વેપારી વટાવ તો 20,000 ના 10% કેટલા થાય? 100 કાઢી નાખવાનું એટલે વધે કેટલી? ચોખ્ખી કિંમત કેટલી આવે? 18,000. તો માલની ચોખ્ખી રકમ કેટલી આવી? તમારે ચોખ્ખી રકમથી નોંધ થાય. જાય નહીં, માલની ચોખ્ખી રકમથી નોંધ થાય છે. તમારે કુલ કિંમતની નોંધ કરવાની નથી. અને વેપારી વટાવ તો ચોપડે નોંધાતો જ નથી. આમાં ક્યાંય વેપારી વટાવ આવે જ નહીં. વેપારી વટાવનું ખાનું જ નથી આપણી પાસે. તો માલની ચોખ્ખી રકમથી નોંધ થાય. વેપારી વટાવ દાખલામાં આપ્યો હોય રકમમાં તો તમારે બાદ કરવાનું. આવક ભરતીયા નંબર આપ્યો હોય તો આવક ભરતીયા નંબર પણ લખવાનો. અને સરદાર સ્ટોર્સ આપણે માટે માલ મોકલનાર છે. તો માલ મોકલનાર ખાતે હંમેશા જમા થાય, આપનાર ખાતે જમા થાય. વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાનો નિયમ છે કે લાભ લેનાર ખાતે ઉધાર, ધંધાને લાભ આપનાર ખાતે જમા. આપનાર કોણ? સરદાર સ્ટોર. તો સરદાર સ્ટોર વેપારીનું નામ છે, પેઢીનું નામ છે, તો તમારે પેઢીનું નામ લખવાનું. સરદાર સ્ટોર્સ ખાતે કેટલા લખવાના? તો કે ભરતીયા નંબર જુઓ 116 નંબરનું ભરતીયા નંબર છે. અને ચોખ્ખી રકમ કેટલી? તો કે 18,000 માલની ચોખ્ખી રકમથી નોંધ કરવાની છે. આવક ભરતીયા નંબર જો રકમમાં આપ્યા છે 116 અને માલની ચોખ્ખી રકમ કેટલી આવી? 20,000 માંથી 2,000 બાદ કરવાના. 2,000 કેમ આવ્યા? 20,000 ના 10% કરો. 20,000 ના 10% કેલ્સીમાં કરશો એટલે 2,000 આવશે. 2,000 બાદ કરી નાખો એટલે માલની ચોખ્ખી રકમ 18,000 આવશે. તો તમારે 18,000 થી નોંધ કરવાની છે, 20,000 થી કરવાની નથી. ફરી વખત એનું માપદંડ બતાવો. તો કે આ માલની ઉધાર ખરીદી છે. કેમ? આમાં સરદાર સ્ટોર્સ પેઢીનું નામનો ઉલ્લેખ કર્યો છે, માલ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. પછી એને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, પેઢીના નામનો ઉલ્લેખ છે. એટલે આપણે એને ઉધાર વ્યવહાર સમજી અને માલની ઉધાર ખરીદી હોવાથી ખરીદ નોંધમાં નોંધેલી છે. તારીખ 7, રૂપિયા 18,000 નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. તો રોકડેથી ખરીદ્યો અંડરલાઈન કરો. રોકડેથી ખરીદ્યો અજાણ લીધો
માલની રોકડેથી ખરીદી હોય તો તેને રોકડ મેળમાં નોંધાય છે. આના પછીનું ચક્ર આપણે આવે છે રોકડ મેળ. 7મું ચક્ર છે રોકડ મેળ. તો આમાં નોંધાશે નહીં, પણ તમારે નોંધ લખવી પડશે નીચે. ખરીદ નોંધ તૈયાર થઈ જાય અને નીચે નોંધ લખી દેવી પડે. તારીખ 7, યાદ રાખજો, તારીખ 7 રોકડ ખરીદી હોવાથી ક્યાં નોંધાશે? રોકડ મેળમાં નોંધાશે. યાદ રાખો, વિદ્યાર્થી આઈડેન્ટિફાઈ કરતા શીખે કે રોકડેથી માલની ખરીદી છે, તો કે હા આ લખ્યું છે માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. જો અંડરલાઈન કરો, રોકડેથી માલની ખરીદી કરો તો ખરીદ નોંધમાં નોંધાશે ને. તો ખરીદ નોંધમાં કેવા વ્યવહારો નોંધાય? બોલો બધા. તો કે માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધાય. રોકડેથી માલની ખરીદી રોકડ મેળમાં નોંધાશે. અહીં લખાઈ ગયું તારીખ 7 રોકડ ખરીદી હોવાથી રોકડ મેળમાં નોંધાશે. તારીખ 7 આપણે રોકડ મેળમાં જવા દેશું. તારીખ 15 રાજેશને 20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપ્યો એવો શબ્દ છે. ઓર્ડર આપ્યો હોય તો એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. તો ઓર્ડર આપ્યો તો બિન આર્થિક વ્યવહાર પણ આપણે આમ નોંધમાં નોંધી ન શકીએ અને પેટા નોંધમાં ખરીદ નોંધમાં નોંધી ન શકીએ. એટલે આપણે અહીં તારીખ 15 લખું છું. તારીખ 15 બિન આર્થિક વ્યવહાર છે. બિન આર્થિક વ્યવહાર છે. તો આપણે આમ નોંધ લખતા હોય ત્યારે આમ નોંધમાં ન આવે, આપણે ખરીદ નોંધ તૈયાર કરતા હોય ખરીદ નોંધમાં ન આવે. તો બિન આર્થિક વ્યવહાર તો આપણે નામું લખતા જ નથી, કેમ કે બિન આર્થિક વ્યવહારમાં સંકળાયેલા બે ખાતા મળે ને, પહેલી અસર અને બીજી અસર. આપણે યાદ કરો બીજા ચક્રની અંદર પહેલી અસર એટલે ઉધાર અસર, બીજી અસર જમા અસર આપણે આપી જ ન શકીએ. હવે આપણે તારીખ જુઓ, તારીખ 15 જુઓ. 15 રાજેશને 20,000 નો માલ 10% વેપારી વટે મોકલવાનો ઓર્ડર આપ્યો. આપણે ઓર્ડર આપ્યો છે. ઓર્ડર આપ્યો હોય તો માલની લેતી દેતી થતી નથી, રોકડની લેતી દેતી થતી નથી. તો કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર કહેવાય. બિન આર્થિક વ્યવહારનું નામ ચોપડે લખાય? બોલો હા કે ના? તો કે બિન આર્થિક વ્યવહારનું હિસાબી દ્રષ્ટિએ કોઈ મહત્વ છે જ નહીં. તો મહત્વ ન હોય, એમાં વ્યવહારમાં સંકળાયેલ ખાતા ન હોય તો તમારે એનું નામું લખવાનું થતું નથી. બિન આર્થિક વ્યવહાર ગણાશે. નીચે લખી દેવું પડશે નોંધમાં. તારીખ 15 બિન આર્થિક વ્યવહાર છે. તારીખ 20 રૂપિયા 16,000 નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી 1 માસની સાત પર ખરીદ્યું. અંડરલાઈન કરો ફર્નિચર. તો ફર્નિચરની ખરીદી છે ને, માલની ખરીદી નથી. જો 16,000 નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું અને એ પણ સાત પર ખરીદ્યું. તો જો મિલકતની ઉધાર ખરીદી, ફર્નિચર એટલે મિલકત થઈ ધંધાની, મિલકતની ઉધાર ખરીદી કરી હોય તો તેને ખાસ આમનોંધમાં નોંધાશે. એટલે હું તમને તારીખ અહીં નીચે લખી દઉં છું. તારીખ 20 ફર્નિચર કાઉન્સમાં મિલકત ની ખરીદી છે, તેથી ખાસ આમનોંધમાં નોંધાશે. ખાસ આમનોંધમાં નોંધાશે. યાદ રાખજો, મિલકતની ઉધાર ખરીદી છે, ફર્નિચરની ખરીદી છે. વ્યાસ ફર્નિચર માટે પેઢીનું નામ છે અને શાક પર શબ્દ લખ્યો છે. તો શાક પર માલની મિલકતની ખરીદી કરો તો ક્યાં નોંધાય? જો લખ્યું છે. એમસીક્યુ બીએસક્યુ માં પણ પૂછે. આપણે એમસીક્યુ માં છે શાક મિલકતની શાક પર ખરીદી કરી હોય એટલે કે ઉધાર ખરીદી કરી 20 આવશે નહીં. એટલે નહીં આવે તો તમારે નોંધમાં લખી દેવાનું ફર્નિચર કાઉન્સમાં મિલકતની ખરીદી છે, તેથી ખાસ આમ નોંધમાં નોંધાશે. ફર્નિચર એ ધંધાની મિલકત કહેવાય. તારીખ 21 રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો છે. રેલવે રૂટના 1,000 ઉમેરીને બિલ નંબર 350 મોકલી આપ્યો. જુઓ તારીખ 15 જુઓ. તારીખ 15 કેવો હતો આપણે માટે? બિન આર્થિક વ્યવહાર હતો ને. એ બિન આર્થિક વ્યવહાર તારીખ 15 માં હતો ને. હવે તારીખ 21 માં જો આર્થિક વ્યવહાર થઈ ગયો. કેમ? રાજેશે આપણને માલ મોકલી આપ્યો, ધંધામાં માલ આવ્યો. રાજેશ નામના વ્યક્તિનો ઉલ્લેખ છે. પછી કેટલા હજારનો માલ આપણે ઓર્ડર આપ્યો હતો? કે 20,000 નો ઓર્ડર આપ્યો હતો. 20,000 માંથી 10% વેપારી વટાવે આપણે ઓર્ડર આપ્યો હતો. તો 20,000 પેલા લખવાના. માલની કુલ કિંમત 20,000, એમાંથી 20,000 ના 10% એટલે 2,000 બાદ કરો એટલે 18,000 માલની ચોખ્ખી રકમની નોંધ કરવી પડશે. આગળ વાંચું છું. અને રેલવે રૂટના 1,000 ઉમેરીને બિલ નંબર 350 મોકલી આપ્યું. એટલે આપણી ઉધાર ખરીદી છે. આપણે રાજેશે આપણને શું કર્યું? તો કે બિલ બનાવ્યું. માલની ચોખ્ખી રકમ 18,000 થી બિલ બનાવ્યું હશે. એ બિલ આપણા તરફ આવ્યું અને એમાં 1,000 રેલવે રૂટના ઉમેર્યા. તો આપણા વતી ચૂકવા ને. રેલવે રૂટના કોને ચૂકવા? વેચનાર વેપારીએ ચૂકવા. આપણે ખરીદનાર વેપારી છીએ. તો વેચનાર વેપારીએ જો ચૂકવા હોય તો આપણા વતી જો ચૂકવા હોય તો એની નોંધ ક્યાં થાય? જો અહીં લખ્યું નંબર 7 આપણા વતી ચૂકવેલ ખર્ચા ખાસ આમ નોંધમાં નોંધાશે. એટલે કે ખરીદ નોંધમાં નોંધાશે નહીં. તો તમારે લખી દેવું પડશે. અહીંયા તારીખ 21 ની નોંધ તો અહીં આવશે. તારીખ 21 માં આપણે કોની પાસેથી માલની ખરીદી કરી? તો કે રાજેશે માલ મોકલનાર વેપારીનું નામ છે. તો ખરીદી થાય, ખરીદ ખાતે ઉધાર થાય. રાજેશ નામની વ્યક્તિ ધંધાને લાભ આપનાર છે, તો આપનાર ખાતે જમા થાય. એટલા માટે જ આપણે કીધું કે ખરીદ નોંધનું બીજું નામ જમા નોંધ છે.
તો જમા નોંધ નામ શા માટે પડે? તો કે વેપારી માલ મોકલનાર ખાતે આપણે જમા કરવાના, એટલે તમારે લખવાનું રાજેશ ખાતે. આ વેપારીનું નામ છે રાજેશ, અને કેટલો માલની ચોખ્ખી રકમ. પેલા ભરતીય નંબર જુઓ, બિલ નંબર 350. તો બિલ નંબર આપ્યો હોય તો તમારે લખવાનું, બિલ નંબર ન આપ્યો હોય તો નહીં લખવાનું. કેટલી માલની ચોખ્ખી રકમ થી નોંધ કરવાની છે? માલની ચોખ્ખી રકમ કેટલી? તો કે 18,000. માલની ચોખ્ખી રકમ 18,000 છે, એટલે 18,000 થી નોંધ કરવાની. પછી રેલવે નું શું કરવું? તો કે રેલવે નું છે ને એ આપણા વતી ચૂકવા છે, એને બિલમાં ચડાવ્યા. જો આપણા વતી બિલમાં એને ચડાવ્યા હોય તો અત્યારે આપણે તો માલની ચોખ્ખી રકમ જ લીધી છે, તો 1,000 નું આપણે ચોપડે નોંધ કરવી કે નહીં? તો કે કરવાની, પણ ખરીદ નોંધમાં નહીં, ખાસ આમ નોંધમાં. ચેપ્ટર નંબર આપણો 8મું છે, ખાસ આમનું. તો આપણે અહીં લખી દેવું પડશે તારીખ 21 રેલવેનું ખાસ આમ નોંધમાં નોંધાશે. આપણા વતી કોઈ વેપારીએ ખર્ચ બિલમાં ચડાવી દીધો હોય, આપણા વતી હોય આપણો ખર્ચ, અને એમને ભોગવી લીધો હોય, અત્યારે એ ભોગવે, ભવિષ્યમાં આપણે એને દેવા પડશે. આપણો ખર્ચ 1,000 રેલવેનું છે, તમે ભોગવી લેતા હોય તો ઈ મારા ચોપડે તો અત્યારે નોંધ કરવી પડે, કેમ કે માલ આવે ત્યારે મારે એની નોંધ કરવી પડે. પણ માલની ચોખ્ખી રકમ અત્યારે હું નોંધ કરું છું ખરીદ નોંધમાં. 18,000 ની નોંધ થઈ ગઈ ખરીદ નોંધમાં, તો 1,000 ની નોંધ ક્યાં કરવા જાય? ઈ મારો ખર્ચ જ છે ધંધાનો, તો ઈ 1,000 રૂપિયા ક્યાં નોંધવાના? તો કે ખાસ આમદનમાં નોંધાશે. પછી 21 તારીખ વહી જાય, પછી 24 તારીખ વાંચું છું. 14,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, કોઈ પેઢીના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. કેવો વ્યવહાર કહેવાય? બોલો બધાય. રૂપિયા 14,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, કોઈ પેઢીનો ઉલ્લેખ નથી, તો કેવો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. તો રોકડ વ્યવહાર હોય તો ક્યાં નોંધાય? જો અહીં લખ્યું માલની રોકડેથી ખરીદી કરી હોય તો રોકડ વ્યવહારમાં નોંધાશે, ખરીદ નોંધમાં નોંધાશે નહીં. તો અહીંયા તમારે લખી દેવું પડશે તારીખ 24 માં લખવાનું રોકડ ખરીદી હોવાથી ક્યાં નોંધાશે? તો કે રોકડ મેળમાં નોંધાશે. માલની રોકડેથી ખરીદી હોવાથી રોકડ મેળમાં નોંધાશે. માત્ર માલની ઉધાર ખરીદી હોય તો જ તમારે અહીં નોંધવાના છે, બાકી નોંધવાના નથી. તારીખ 25 નિલેશ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. યાદ રાખો, બરાબર સમજો. નિલેશ નામની એક વ્યક્તિ છે, એની પાસેથી આપણે 30,000 નો માલ ખરીદ્યો, 10% વેપારી વટાવે. અંડરલાઈન કરો નિલેશ, એની નીચે અંડરલાઈન કરો, તારીખ 25 રાઈટ કરો. હું તમને કહું ને એટલી તારીખ રાઈટ કરો. પહેલી તારીખ રાઈટ કરી નાખો, ત્રીજી તારીખ રાઈટ કરો, 21 તારીખ રાઈટ કરો, પછી 25 તારીખ રાઈટ કરો. હું તમને રાઈટ કરાવું ને એટલા વ્યવહાર અહીં લેવાના છે, બાકીના વ્યવહાર લેવાના નથી. બાકીના વ્યવહાર લેવાના ખરા, પણ અન્યત્ર નોંધવાના છે, કા રોકડ વ્યવહાર કા ખાસ આમદન. તારીખ 25 નિલેશ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવા. તો 30,000 નો માલ હોય તો પેલા તો આ રોકડેથી ખરીદી છે કે માલની ખરીદી છે કે મિલકતની? નક્કી કરો. તો કે માલની. અંડરલાઈન કરો. જેમાં શબ્દ વાપરે છે માલ, 10% અહીં આગળ લખ્યો શબ્દ માલ, માલની ખરીદી છે. અંડરલાઈન કરો. ખરીદીઓ નીચે અંડરલાઈન કરો, માલની ખરીદી છે. અડધા નાણાં એની નીચે અંડરલાઈન કરો. અડધા નાણાં રોકડેથી, તો અડધા નાણાં કેવી રીતે હોય? સાફ ઉપર હોય. આપણે લખ્યું જુઓ, મુદ્દા નંબર અહીંયા ચોથામાં લખ્યું અડધો વ્યવહાર રોકડ વ્યવહાર હોય અને અડધો સાફ ઉપરનો વ્યવહાર હોય. બરાબર સમજો. ચેકનો વ્યવહાર એટલે રોકડ વ્યવહાર કહેવાય. અડધો રોકડ વ્યવહાર અને અડધો ઉધાર વ્યવહાર હોય તો સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણીને ખરીદ નોંધમાં નોંધ કરવામાં આવશે. આ આખો વ્યવહાર નોંધવામાં આવશે. 25 તારીખને રાઈટ કરી લ્યો. પહેલા તો 10% વેપારી વટાવ બાદ કરવો જ પડશે. તો જુઓ 30,000 નો માલ છે. આ 30,000 એની કુલ કિંમત કહેવાય. શું કહેવાય? કુલ કિંમત કેટલી? માલની 30,000. એમાંથી વેપારી વટાવ 10% બાદ કરો. 10% વેપારી વટાવ, તો 30,000 ના 10% એક શૂન્ય કાઢી નાખો એટલે કેટલા વધે? 27,000. 27,000 ને શું કહેવાય? માલની ચોખ્ખી રકમ. શું કહેવાય? માલની ચોખ્ખી રકમથી હંમેશા નોંધ કરવામાં આવે. જ્યાં લખ્યું માલની ચોખ્ખી રકમથી નોંધ થાય, તો માલની ચોખ્ખી રકમ 27,000 આવી. તો આપણને માલ મોકલનાર કોણ છે? બોલો. નિલેશ. નિલેશ વેપારી છે, તો વ્યક્તિ છે, તો વ્યક્તિ આપનાર છે. ધંધાને લાભ આપનાર ખાતે જમા થાય એટલે ખરીદ ખાતે ઉધાર થાય. આમ નોંધ લખીએ તો, પણ આમ નોંધમાં નથી લખવાની, હવે ખરીદ નોંધમાં લખવાનું. તારીખ 25 વેપારીનું નામ આવશે નિલેશ. અંડરલાઈન કરો. નિલેશ ખાતે જો આવક ફરજિયાત નંબર હોય અથવા બિલ નંબર હોય તો બોલો. તો કે નથી. હવે બિલ નંબર નથી, ખાપામાં કાંઈ લખવાનું થતું નથી. ક્યારે ખાપામાં લખવાનું નહીં. માલની ચોખ્ખી રકમ તો કે 27,000. તમારે ચોખ્ખી રકમથી નોંધ કરવાની છે. યાદ રાખો, આ તારીખ 25 ને મેં સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજી અને મેં ચોખ્ખી રકમની ખરીદ નોંધમાં નોંધ કરેલી છે. પેજ નંબર 152 ઉપર આવી જાઓ.
ચિરાગ પાસેથી 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો, નાણાં તરત જ ચૂકવી આપ્યા. તો નાણાં તમે તરત જ ચૂકવી આપતા હોય તો કેવો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. જુઓ, ચિરાગ પાસેથી તમે 15,000 નો માલ ખરીદ્યો, 10% વેપારી વટાવ છે તો 5% રોકડ વટાવ, પણ તમે નાણાં તો તરત જ ચૂકવી આપો છો. જો નાણાં તમે તરત જ ચૂકવી આપતા હોય, જો રોકડ વ્યવહાર હોય, રોકડેથી માલની ખરીદી હોય તો ક્યાં નોંધાય? રોકડ દરમાં નોંધાય. એટલે ખરીદ નોંધમાં નોંધાશે નહીં. નીચે તમારે નોંધમાં લખી દેવાનું તારીખ 26. રોકડ માલની ખરીદી હોવાથી, રોકડ માલની ખરીદી હોવાથી ક્યાં નોંધાશે? રોકડ મેળમાં નોંધાશે. યાદ રાખો, રોકડ મેળમાં તમારે નોંધવાનું છે. માલની રોકડેથી ખરીદી, તમે અંડરલાઈન કરી લો, નાણાં તરત જ ચૂકવી આપે. અંડરલાઈન કરો એટલે ખબર પડે કે આ રોકડ વ્યવહાર છે. મિલકતની રોકડેથી ખરીદી કરો કે માલની રોકડેથી ખરીદી કરો, ખરીદી નોંધમાં નોંધાતો નથી, પણ ક્યાં નોંધાશે? રોકડ દરમાં નોંધ થશે. અને છેલ્લો તારીખ 30. નીતિન પાસેથી 40,000 નો માલ ખરીદ્યો, બિલ નંબર 151. તો નીતિન એ નીચે અંડરલાઈન કરો, પછી માલ નીચે અંડરલાઈન કરો, ખરીદીઓ નીચે અંડરલાઈન કરો. આપણે ચેક કરીએ, માપદંડ મૂકીએ. માલની ઉધાર ખરીદી છે, બોલો હા કે ના? હા, માલની જ ખરીદી છે, મિલકતની ખરીદી નથી. અને વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. તારીખ 30 ને રાઈટ કરો. તારીખ 30 આપણે અહીં લેવો પડશે. તારીખ 30 ને રાઈટ કરો. હું તમને રાઈટ કરાવું એટલા વ્યવહાર આવશે. તારીખ 30. નીતિન એની નીચે અંડરલાઈન કરો. નીતિન એ વેપારી છે, એ આપણને માલ મોકલનાર છે. વ્યક્તિ છે, વ્યક્તિ લાભ આપનાર છે, તો ધંધાને લાભ આપનાર ખાતે જમા કરવા પડે. ખરીદી કેની પાસેથી કરો? કયા વેપારી પાસેથી? વેપારીનું નામ આપો તો કે નીતિન. તો નીતિનનું એના નામ લખી નાખવાનું. તારીખ 30. નીતિન ખાતે બિલ નંબર કેટલા? તો કે 151 નંબરનું બિલ છે. એમાં હોય તો બિલ નંબર લખવાનું, વ્યવહારમાં બિલ નંબર ન હોય તો નહીં લખવાનું. પછી ખાપામાં કાંઈ નહીં લખવાનું. પછી રોકડ વટા વેપારી વટા તો છે જ નહીં, તો સીધા માલની ચોખ્ખી રકમ 40,000 લખી નાખો. તો નીતિન તારીખ 30 નો વ્યવહાર એ માલની ઉધાર ખરીદીનો વ્યવહાર હોવાથી એની નોંધ કરવી પડશે ખરીદ નોંધમાં. તો ખાલી 5 જ વ્યવહાર આવે છે. તો જુઓ, તારીખ 1 રાઈટ કરો. ફરી વખત પેન્સિલ કે દરેક વિદ્યાર્થી રાઈટ કરશે. તારીખ 1, તારીખ 3, તારીખ 21, તારીખ 25 અને તારીખ 30. પેજ નંબર 152 ઉપર તારીખ 30. તો બાકીના વ્યવહારો ક્યાં જાય? એ બાકીના વ્યવહારો તમારે ચોખવટ કરવાની, જો ક્લેરિફિકેશન થઈ ગયું, સ્પષ્ટતા કરવાની છે. તો તારીખ 7 છે ને, એ રોકડ ખરીદી હોવાથી રોકડ મેળમાં નોંધાશે. તારીખ 15 બિન આર્થિક વ્યવહાર છે, નોંધાશે નહીં. તારીખ 20 ફર્નિચર મિલકતની ખરીદી હોવાથી તેની ખાસ આમનોંધમાં નોંધ થશે. એમસીક્યુમાં પૂછાશે. એ કોઈ કોર્નરિંગ પ્રશ્ન રહી ન જવો જોઈએ. તારીખ 21 રેલવેનું ખાસ આમનોંધમાં નોંધાશે. આપણો ખર્ચ છે, જરૂર આપણો ખર્ચ છે, પણ અહીંયા તો માલની ચોખ્ખી રકમ જ નોંધેલી છે. તારીખ 24 રોકડ ખરીદી હોવાથી રોકડ મેળમાં નોંધાશે. અને તારીખ 26 રોકડ માલની ખરીદી હોવાથી રોકડ મેળમાં નોંધાશે. આટલી તારીખો તમારે તારીખ 7, 15, 20, 21, 24 અને 26 આમાં નોંધવાની નથી, પણ ક્યાં નોંધવાની? અન્યત્ર, કા રોકડ મેળમાં અને કા ખાસ આમનોંધ. આપણા ચેપ્ટર નંબર 7 અને કા ચેપ્ટર નંબર 8 માં જશે. અહીં તો માત્ર શું નોંધવાનું? માત્ર માલની ઉધાર ખરીદી, માલની ઉધાર ખરીદી, માલની ઉધાર ખરીદી છે. હું શબ્દ કવિ સાંભળજો, તમારા માટે કી વર્ડ છે. માત્ર માલની ઉધાર ખરીદી નોંધવાની છે, બીજું કાંઈ નોંધવાનું છે નહીં. અને આ સાદી ખરીદ નોંધ છે, એમાં 5 ખાના દોરેલા હોય. બસ અહીંયા વ્યવહાર બધા પૂરા થઈ ગયા છે. તારીખ ઓક્ટોબર મહિનો પૂરો થઈ ગયો, એટલે તમારે હવે એનો સરવાળો કરી નાખવાનો. એને કુલ ઉધાર ખરીદી કહેવાય. તો જો આપણે સરવાળો કરી નાખીએ, આ 3 શૂન્ય, 7 ને 8, 15 ને 8, 23 ઉપર લો. વિદ્યા પડી 2, 2 ને 3, 4, 5, 8 ને 7, 7 ને 4, 11,13,000. એને શું કહેવાય? કુલ માલની ઉધાર ખરીદી કરી કહેવાય. માલની કુલ ઉધાર ખરીદી 1,13,000 થાય છે. તો બસ અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. માલની કુલ ઉધાર ખરીદી ટૂંકમાં 5 જ વેપારીના નામ તમારે લખવાના. તારીખ 1, તારીખ 3, તારીખ 21, તારીખ 25 અને તારીખ 30. બાકીના વ્યવહારો તમારે નીચે નોંધમાં લખવાના થશે. દાખલો ગણો ત્યારે તમારે આ રીતે દાખલો ગણવાનો છે. તમને ખબર હોવી જોઈએ કે કયો વ્યવહાર ક્યાં નોંધાય. એના માટેની આ ટીપ્સ આપી છે. 1 થી 7 ટીપ્સ તમારી ફેસબુકમાં ઉતારવાનું. પછી દાખલા નંબર 4 પેજ નંબર 151 ઉપર ઉતાર. પછી એના જેવું આપણે ઉદાહરણ પહેલું કરવાનું છે. હવે જો આપણે પહેલું ઉદાહરણ લઈ લઈએ. પેજ નંબર 129 ઉપર છે ઉદાહરણ પહેલું. પેજ નંબર 129. તમે દાખલા નંબર 4 કર્યો ને, એટલે એના જેવું ઉદાહરણ પહેલું છે. સાદી ખરીદ નોંધ તૈયાર કરવાની. રકમ વાંચો, શાંતિથી સાંભળજો. નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી હરીશકુમારના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. અંડરલાઈન કરો. તમારે શું તૈયાર કરવાનું છે? ખરીદ નોંધ. કેની કોની તૈયાર કરવાની? હરીશકુમારની. ઉદાહરણ પહેલું પેજ નંબર 129 ઉપર. દરેક વિદ્યાર્થી પેજ નંબર 129 ઉપર જોશે. ટેક્સ્ટ બુકમાં હાથમાં પેન્સિલ રાખવાની છે. ટેક્સ્ટ બુક હોવી જોઈએ અને દરેક વિદ્યાર્થી રકમ વાંચવાની ટેવ પાડવાની છે. ઉદાહરણ પહેલું પેજ નંબર 129.
કેના જેવું છે? દાખલા નંબર 4 જેવું છે. સાદી ખરીદ નોંધ તૈયાર કરવાની છે આપણે. નીચે આપેલા વ્યવહારો પરથી છે હરીશકુમાર ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. તો જો એમાં વર્ષ આપ્યો છે 2015. પહેલા તમારે સાદી ખરીદ નોંધ દોરવાની. શ્રી હરીશકુમારની ખરીદ નોંધ કાઉન્સમાં સાદી ખરીદ નોંધ 5 ખાના દોરવાના. કેટલા? 5. તારીખ, પછી વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને માલની ચોખ્ખી રકમ. તો તારીખમાં હું લખવાનું? પહેલા વર્ષ લખવાનું. વર્ષ આપ્યો છે 2015, મહિનો આપ્યો છે માર્ચ, તારીખ પહેલી વાંચું છું. આપણે આને ફોલો થવાનું છે 1 થી 7 મુદ્દા. 1 થી 7 મુદ્દામાં પહેલા લખ્યું છે માલની માત્ર ઉધાર ખરીદીની જ નોંધ કરવામાં આવે છે. રોકડેથી ખરીદી હોય તો રોકડ મેળમાં નોંધાશે. મિલકતની ઉધાર ખરીદી હોય કે મિલકતની શાખ ઉપર ખરીદી હોય નોંધવામાં આવતી નથી. અડધો રોકડ વ્યવહાર હોય ને અડધો શાખ ઉપરનો વ્યવહાર હોય તો સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજી અને ખરીદ નોંધમાં નોંધવામાં આવે છે. યાદ રાખજો, આપણા વતી સામેના વેપારીએ ચૂકવેલા ખર્ચા ખાસ આનંદમાં નોંધવામાં આવે છે, ખરીદ નોંધમાં નોંધવામાં આવતા નથી. વેપારી વટાવ તો બાદ થાય જ છે. માલની ચોખ્ખી રકમની નોંધ થાય છે, રોકડ વટાવની નોંધ થતી નથી. રોકડ વટાવ બાદ કરવાનો હોતો નથી. તારીખ પહેલી ₹10,000 નો માલ મહેશ પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. અંડરલાઈન કરો મહેશ. મહેશ નામની વ્યક્તિનું નામ છે. પછી શાક શબ્દ છે. જો દાખલા નંબર 4 છે ને એના જેવો જ છે ઉદાહરણ, બરાબર સમજો. એની જેમ જ એને તારીખની બધી ફીટ કરી છે. તો શાક ઉપર ખરીદ્યો, મહેશ એક નીચે અંડરલાઈન કરો, માલ એક નીચે અંડરલાઈન કરો, ખરીદ્યો નીચે અંડરલાઈન કરો, શાક શબ્દ નીચે અંડરલાઈન કરો. તો વેપારી વટાવ તો છે નહીં, તો આપણે સીધા વેપારી વટાવ બાદ કરવાનો છે નહીં. તો મહેશ નામની વ્યક્તિ છે, તો વ્યક્તિ ધંધાને લાભ આપનાર છે. તો ખરીદી એ કરી છે, માલની જ ખરીદી છે, ઉધાર ખરીદી. તો આપણે તારીખ પહેલીમાં વેપારીનું નામ લખીશું મહેશ ખાતે. મહેશ ખાતે બિલ નંબર છે નહીં, તો માલની ચોખ્ખી રકમ સીધી તમારે 10,000 લખી નાખવાની. કેટલી? માલની ચોખ્ખી રકમ 10,000. તો પહેલો વ્યવહાર રાઈટ કરો. પછી બીજી તારીખ જુઓ. ₹15,000 નો માલ હસમુખભાઈ પાસેથી 10% વેપારી વટાવ ખરીદ્યો. ભરતિયા નંબર 15. તો હસમુખભાઈ નીચે અંડરલાઈન કરો. તો હસમુખભાઈ એક વેપારીનું નામ છે. પછી માલ એમ નીચે અંડરલાઈન કરો. છેલ્લે શબ્દ ખરીદ્યો નીચે અંડરલાઈન કરો. જે વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય, આ તમારે બરાબર મગજમાં યાદ રાખવું પડશે. હંમેશા યાદ રાખજો કે રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય, વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો તે શાક ઉપર વ્યવહાર કહેવાય. તો આ વ્યવહાર આપણે બીજો તારીખ રાઈટ કરો. બીજી તારીખ આપણે નોંધવી પડશે. હસમુખભાઈ વેપારીનું નામ છે, એ ધંધાને લાભ આપનાર છે. એ વેપારીનું નામ આપણે અહીં લખીશું. તારીખ 2 હસમુખભાઈ ખાતે. તો જુઓ એમાં બિલ નંબર આપ્યો છે, તો કે આ ભરતિયા નંબર આપ્યો 15. પછી ₹15,000 છે. માલની કુલ કિંમત કેટલી? ₹15,000 માલની કુલ કિંમત છે. માલની કુલ કિંમત કેટલી? 15,000. વેપારી વટાવ બાદ કરવાનો 10% વેપારી વટાવ. તો 15,000 ના 10%, 1500 બાદ કરો એટલે કેટલા વધે? 13,500. માલની ચોખ્ખી રકમ. ચોખ્ખી રકમ કેટલી આવી? તો 13,500 આવી. તો 13,500 થી તમારે નોંધ કરવાની. માલની ચોખ્ખી રકમ 13,500 આવશે. તો બીજી તારીખ રાઈટ કરજો. બીજી તારીખ આવી જાય છે. માલની ઉધાર ખરીદી છે. તારીખ 6 ₹8,000 નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો. અંડરલાઈન કરો રોકડેથી અને ચોકડી મારો. રોકડેથી ખરીદ્યો છે તો રોકડ મેળમાં નોંધ થશે. તો પણ નીચે નોંધ લખવી પડશે. તારીખ 6 માલની રોકડેથી ખરીદી છે. રોકડેથી ખરીદી છે, તેથી ક્યાં નોંધાશે? એને રોકડ મેળમાં નોંધાશે. યાદ રાખજો, તમારે ચોખવટ કરવાની છે, એને કે ક્લેરિફિકેશન કરવું પડશે. માલની રોકડેથી ખરીદી તો ખરીદ નોંધમાં નથી આવતી, તો ક્યાં નોંધાય? આના પછીના ચેપ્ટર પર રોકડ મેળ ભણવાનો છે, તો રોકડ મેળમાં નોંધાશે. એટલે તારીખ 6 ચોપડી મારી દેજો. તારીખ 14 નવીનને 10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપો. ઓર્ડર આપ્યો. અંડરલાઈન કરો ઓર્ડર આપ્યો. જ્યાં પાછળ ઓર્ડર આપ્યો એવો શબ્દ હોય એને બિનઆર્થિક વ્યવહાર કહેવાય. એ ન તો ખરીદ નોંધમાં નોંધાય, ન તો રોકડ મેળમાં નોંધાય, નહીં તો ખરીદ નોંધમાં નોંધાય. તો તમારે તારીખ લખવી પડશે. તારીખ 14 બિન આર્થિક વ્યવહાર છે. બિન આર્થિક વ્યવહારનું ક્યાંય નામું લખાતું નથી, એટલે તારીખ 14 ને ચોપડી મારી દેજો. બિન આર્થિક વ્યવહાર કેમ કે એમાં ઓર્ડર આપ્યો, એમાં માલની લેતી દેતી થતી નથી અને રોકડની લેતી દેતી થતી નથી. વર્તમાનમાં નથી થતી અને ભવિષ્યમાં નથી થતી. તો ભવિષ્યમાં જ્યારે થશે ત્યારે તારીખ બદલી ગઈ હશે. તો તારીખ હવે 18 જુઓ. ₹6,000 નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાક પર ખરીદી. અંડરલાઈન કરો. ફર્નિચર ધંધાની શું છે? મિલકત છે. તો મિલકત ખરીદીનો વ્યવહાર કહેવાય. તો મિલકત ખરીદીનો વ્યવહાર આમાં આવે નહીં. એ તો માત્ર માલની ઉધાર ખરીદીના જ વ્યવહાર હોય.
તો અને પછી શાક ઉપર ખરીદી, મિલકતની શાક ઉપર ખરીદી કરી હોય તો ક્યાં નોંધાય? બોલો, ખાસ આમ નોંધમાં નોંધાશે. તો તમારે સાદી ખરીદ નોંધમાં ન નોંધવાય તો કેમાં નોંધવા પડશે? તમારે એ વ્યવહાર તારીખ 18 નો વ્યવહાર ફર્નિચર એટલે કે મિલકતની ખરીદી છે, ફર્નિચરની ખરીદી છે, તેથી ક્યાં નોંધાશે? ખાસ આમ નોંધમાં નોંધાશે, ખાસ આમ નોંધમાં નોંધાશે. મિલકતની તમે શાક ઉપર ખરીદી કરો, માલની નથી મિલકતની, તો ક્યાં નોંધાશે? તો કે એને ખાસ આમ નોંધમાં નોંધવામાં આવશે. ત્યાર પછી તારીખ 20 નવીનને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવેના 1200 ઉમેરીને બિલ નંબર 314 મોકલી આપ્યો. તારીખ 20 જુઓ, એની પહેલા તારીખ 14 જુઓ. 14માં તારીખમાં આપણે કેવો વ્યવહાર માન્યો હતો? જો અહીં લખ્યું બિન આર્થિક વ્યવહાર હતો ને, તારીખ 14 બિન આર્થિક હતો. હવે ઈ જ વાત તારીખ 20 આવી તો નવીનને આપણે ઓર્ડર આપ્યો હતો, એટલે આપણે માટે ખરીદી કહેવાય, નવીન માટે વેચાણ કહેવાય. તો નવીને આપણે હવે માલ મોકલી આપ્યો. કેટલાનો ઓર્ડર આપ્યો હતો? તારીખ 14 જુઓ, 10,000 નો માલ આપણે ઓર્ડર આપ્યો હતો અને 20% વેપારી વટાવ હતો. તો આપણે તો માલની ચોખ્ખી રકમથી નોંધ કરશું, વેપારી વટાવ તો બાદ કરવો પડશે. તો માલની કુલ કિંમત કેટલી હતી? તો કે 10,000. 10,000 એ કુલ કિંમત છે, માલની કુલ કિંમત 10,000, એના 20% તમારે વેપારી વટાવ, 10,000 ના 20% 2,000 રૂપિયા, 20% વેપારી વટાવ બાદ કરો એટલે વધે કેટલા? 10,000 માંથી 2,000 બાદ કરો એટલે માલની ચોખ્ખી રકમ આપણી 8,000 ની ખરીદી ગણાશે. તો આપણે નવીન એ માલ મોકલનાર છે, નવીન આપણા માટે વેપારી છે, નવીન એ વ્યક્તિ છે. તો વ્યક્તિ આપનાર છે, તો આપનાર ખાતે જમા થાય એટલે આપણા વેપારીનું નામ આપણે લખીશું. તારીખ 20 રાઈટ કરી લેજો, તારીખ 20 આવશે. વેપારીનું નામ છે નવીન ખાતે અને ભરતિયા નંબર કઈ એવું છે તો કે આ બિલ નંબર 314 છે, બિલ નંબર 314 છે અને આપણે માલની ચોખ્ખી રકમ લઈશું 8,000 રૂપિયા. કેટલા? 8,000. અને રેલવે નું શું કરશું? તો કે રેલવે નું તો આપણા વતી ચૂકવેલા ખર્ચા ક્યાં નોંધાય? આપણે ખાસ આમ નોંધમાં, એટલે આપણે અહીં લખવું પડશે તારીખ 20 રેલવે નું ખાસ આમ નોંધમાં નોંધાશે. ક્યાં નોંધાશે? ખાસ આમ નોંધમાં નોંધાશે. નોંધાશે ખરા, પણ સાદી ખરીદ નોંધમાં નોંધાશે નહીં, એને ખાસ આમ નોંધમાં નોંધ કરવી પડશે. આપણા વતી કોઈ વેપારી આપણા ખર્ચા ચૂકવા હોય તો આપણે આપણો જ ખર્ચ છે, પણ એ હવે આપણે ખાસ આમ નોંધમાં નોંધવા પડે. અહીં તો માલની ચોખ્ખી રકમ જ નોંધાશે. યાદ રાખો, તારીખ 14 માં 10,000 નો માલનો ઓર્ડર છે અને 20% એમાં વેપારી વટાવ બાદ કરો. તમને 8,000 ક્યાંથી આવી ગયા? 10,000 ક્યાંથી આવ્યા? તારીખ 14 જોવાની છે. 14 માં જો ઓર્ડર આપ્યો છે અને 14 મુજબ આપણને નવીને માલ મોકલી આપ્યો, 10,000 ના 20% એટલે 2,000 રૂપિયા, 2,000 બાદ કરો એટલે માલની ચોખ્ખી રકમથી તમારે નામું લખવાનું છે. 20 તારીખનો વ્યવહાર આર્થિક વ્યવહાર ગણાશે, 14 તારીખનો વ્યવહાર બિન આર્થિક ગણાશે. તો હવે એના પછી હું આગળ વધું છું. અને રેલવે ક્યાં નોંધાશે? તો કે ખાસ આ નોંધ ચોખવટ આપણે કરવાની. તારીખ 23 રૂપિયા 4,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. માલ ખરીદ્યો જરૂર, પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. તો કેવો વ્યવહાર કહેવાય? આ રોકડ વ્યવહાર કહેવાય. વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, પેઢીના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, તો ક્યાં નોંધાશે? રોકડ ગણમાં નોંધાશે. માલની રોકડેથી ખરીદી કરો તો એને ખરીદ નોંધમાં નોંધવામાં આવતો નથી, તો ક્યાં નોંધાય? એને રોકડ ગણમાં નોંધાય. તારીખ 23 માલની રોકડેથી ખરીદી છે, રોકડેથી ખરીદી હોવાથી ક્યાં નોંધાશે? રોકડ મેળમાં નોંધાશે. ક્યાં નોંધાશે? માલની તમે રોકડેથી ખરીદી કરી છે, શાક ઉપર ખરીદી નથી, ઉધાર. અહીં તો માત્ર ઉધાર ખરીદી હોય તો જ નોંધવાની છે. રોકડેથી ખરીદી હોય તો એવું સાબિત થાય. વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે રોકડ વ્યવહાર છે. એટલે 23 તારીખની બાજુમાં ચોકડી મારી દેજો એટલે રોકડ મેળમાં નોંધાશે. ને પેન્સિલથી લખવું જવાનું, રોકડ મેળમાં નોંધાશે. અને જો દાખલો પૂરો થાય એટલે પેજ નંબર 130 ઉપર એની સમજૂતી આપી જો એ પણ તમારે લખવી પડશે. પેજ નંબર 25 બાબુલાલ પાસેથી 16,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાના તરત ચેકથી ચૂકી આપ્યો. અંડરલાઈન કરો બાબુલાલ, અંડરલાઈન કરો. અડધા નાના ચેકથી ચૂકવો તો અડધો રોકડ વ્યવહાર કહેવાય, તો બાકીનો કેવો કહેવાય? બાકીનો ઉધાર વ્યવહાર કહેવાય. તો આપણે મુદ્દા નંબર 4 માં વાંચો શું લખ્યું છે? અડધો રોકડ વ્યવહાર હોય ને અડધો શાકનો વ્યવહાર હોય તો સંપૂર્ણ કેવો ગણવાનો છે? ઉધાર વ્યવહાર ગણીને અને ખરીદ નોંધમાં નોંધ કરવાની છે. અને પણ માલની ચોખ્ખી રકમથી તો આપણે 10% વેપારી વટાવ આપ્યો છે એટલે બાદ કરવો પડશે. તો જુઓ માલની કુલ કિંમત કેટલી? તો કે 16,000 કુલ કિંમત છે. કુલ કિંમતમાંથી પહેલા શું બાદ કરવાનું? વેપારી વટાવ હંમેશા કુલ કિંમતમાંથી બાદ થાય. કેટલા ટકા? 10%. તો 10% વેપારી વટાવ બાદ કરો. 16,000 ના 10% બોલો. 16,000 ના 10% એટલે 1,600 રૂપિયા બાદ થાય. 1,600 બાદ કરો એટલે વધે કેટલા? 14,400. એને કહેવાય
માલની ચોખ્ખી રકમ. પહેલી વાર બે વસ્તુ શીખવા મળશે આમાંથી. અડધો રોકડ વ્યવહાર છે, અડધો શાકનો વ્યવહાર છે. સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને આપણે ખરીદ નોંધમાં નોંધ કરવાની છે. બીજું, વેપારી વટાવ આપ્યો છે, વેપારી વટાવ બાદ કરીને નોંધવાનું. વેપારી વટાવ બાદ કરો એટલે માલની ચોખ્ખી રકમથી નોંધ કરવાની. અને 25 તારીખ રાઈટ કરજો. બાબુલાલ એની નીચે અંડરલાઈન કરજો. બાબુલાલ એ આપણા વેપારી છે અને વેપારીનું નામ તમારે અહીંયા લખવાનું છે. બાબુલાલ વ્યક્તિ છે, વ્યક્તિ ધંધાને લાભ આપનાર છે, તો આપનાર ખાતે આપણે જમા કરશું એટલે ખરીદ નોંધમાં નોંધ થઈ. ખરીદી કરી એટલે ધંધામાં માલ આવ્યો. ખરીદ ખાતે ઉધાર થાય 14400 અને અહીંયા બાબુલાલ ખાતે આપણે લખી શકીએ તારીખ 25. બાબુલાલ ખાતે બિલ નંબર ક્યાં આપ્યું છે તો કે બિલ નંબર એમાં આપ્યા નથી એટલે બિલ નંબર લખવાની જરૂર નથી. સીધા તમારે ચોખ્ખી રકમ લખવાની 14400 એટલે તારીખ 25 અહીંયા આમ લખવું પડશે. તારીખ 25 અડધો રોકડ વ્યવહાર અને અડધો શાકનો વ્યવહાર છે એને સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજીને અને ખરીદ નોંધમાં નોંધેલ છે. નીચે નોંધ લખેલી છે, જો પેજ નંબર તમે 130 ઉપર જશો ને એમાં નીચે નોંધ લખી છે. તારીખ 25 માર્ચ ના વ્યવહાર બાબુલાલને ચૂકવેલી અડધી રકમ એ તમને ચોખ્ખો કરે કે સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજો. તારીખ 28 લલિત પાસેથી 6000 વ્યવહાર 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યું. નાણાં તરત જ ચૂકવી આપ્યા. અંડરલાઈન કરો, જો નાણાં તમે તરત જ ચૂકવી દેતા હોય તો પછી એ રોકડ વ્યવહાર કહેવાય. આપણે તો માલની ઉધાર ખરીદી જોવાની છે તો આપણે તારીખ 28 લઈ શકીશું નહીં. તારીખ 28 એ રોકડ વ્યવહાર છે, તેથી ક્યાં નોંધાશે? રોકડ મેળમાં રોકડ મેળમાં નોંધાશે, ખરીદ નોંધમાં નોંધાશે નહીં. તારીખ 30 રાજેશ પાસેથી 3000 નો માલ ખરીદ્યો. બિલ નંબર 101 તો અંડરલાઈન કરો. રાજેશ નામની વ્યક્તિનો ઉલ્લેખ છે. પછી માલ એની નીચે અંડરલાઈન કરો, ખરીદીઓ નીચે અંડરલાઈન કરો. શેની ખરીદી છે? માલની ખરીદી કે મિલકતની? બોલો. તો કે માલની ખરીદી છે. હવે નક્કી કરો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. તો કે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય તો તેને ઉધાર વ્યવહાર કહેવાય છે. વ્યક્તિના નામનો ઉલ્લેખ છે રાજેશ, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે રોકડ વ્યવહાર તો નથી જ. માલની ખરીદી છે અને ઉધાર વ્યવહાર છે. માલની ખરીદી હોય તો તમે એમાં ખરીદ નોંધમાં નોંધ કરી શકશો. તો રાજેશ એ વ્યક્તિ છે, વ્યક્તિ ધંધાને લાભ આપનાર છે. વેપારીનું નામ આપણને માલ મોકલનાર કોણ? રાજેશ. તો રાજેશનું નામ લખી નાખવાનું. તારીખ 30 રાજેશ ખાતે અને બિલ નંબર જો 101 છે અને વેપારી વટાવ નથી આવ્યો, સીધા તમારે લખી નાખવાનો 3000. તો તારીખ 30 રાઈટ કરો. તમારે 5 જ વ્યવહાર લેવાના. કેટલા? જો તારીખ 1 રાઈટ કરજો, તારીખ 2 રાઈટ કરો, તારીખ 20 રાઈટ કરો, તારીખ 25 રાઈટ કરો, તારીખ 30 રાઈટ કરો. આટલા વ્યવહાર તમારે રાઈટ કરવાના છે. બાકીના વ્યવહાર ક્યાં લખવાના? તો તમારે ચોખવટ કરવાની. અમુક વ્યવહાર રોકડ મેળમાં જશે, અમુક વ્યવહાર ખાસ આંદોલનમાં જશે. આ દાખલો થાય ને એટલે નીચે તમારે નોંધ લખીને આપવાની છે. આમાં પણ આપી જ છે, ઉદાહરણ છે એટલે જવાબ નીચે આપ્યો છે. હવે રકમ પૂરી થઈ ગઈ. હવે તમારે આ માલની ચોખ્ખી રકમ, આ બધા માલની ચોખ્ખી રકમ છે તો આટલી ખરીદી કરી આપણે. તો આખા માર્ચ મહિનાની ખરીદી જોઈ હોય ને તો આનો સરવાળો કરો ને પાંચે રકમનો સરવાળો કરો એટલે 48900 આવશે. કેટલા? તમે સરવાળો કરશો ને 5 ને 4 9, 8 ને 3 11 ને 4 15 ને 3 18 8 વિધા પડી 2 3 ને 4 48900. એને કહેવાય માલની કુલ ઉધાર ખરીદી. આપણે કુલ ઉધાર ખરીદી કરી માર્ચ મહિનાની 48900 અને 5 વેપારીના ખાતા જમા થઈ જશે આપણા ચોપડામાં. એટલે જ ખરીદ નોંધનું બીજું નામ આપણે જમા નોંધ રાખ્યું છે. તો આ ઉદાહરણ તમારું પહેલું અહીંયા પૂરું થાય છે. જો દાખલા નંબર 4 થાય ને તમારી ફેસબુકમાં પહેલા તમારે થિયરી ઉતરાવવાની, પછી દાખલા નંબર 4 કરવાનું, પછી તમારે ઉદાહરણ 1 કરવાનું. એવું તમને પીડીએફ સ્વરૂપ મોકલી આપીશ એટલે લેક્ચર નંબર 2 ના અંતે તમારે હોમવર્ક કરવાનું થશે. ખાસ આને તમારે સમજવાનું છે. ખરીદ નોંધ આવડી જશે ને સાદી ખરીદ નોંધ, તો સાદી વેચાણ નોંધ તમને આવડી જશે. આપણે ખાનાવાળી ખરીદ નોંધ કરવાની નથી. એ પછી માલના ખાનાવાળી હોય કે માલ સાથે ખર્ચના ખાના, આપણે સાદી ખરીદ નોંધ તૈયાર કરશું, સામે સાદી વેચાણ નોંધ. પછી સાદી ખરીદ પરત નોંધ તૈયાર કરશું તો સાદી વેચાણ પરત નોંધ. આ 4 વસ્તુ આપણે આ ચક્રમાં તૈયાર કરવાની છે. તો આજનો આપણો લેક્ચર નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે.